નમસ્કાર મિત્રો, ઘણા બધા લોકોના વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ રહ્યા છે અને એમની સાથે સ્કેમ થઈ રહ્યું છે. ઘણા બધા લોકોની સાયબર ક્રાઇમમાં એ પ્રકારની ફરિયાદો છે કે એમનું વોટ્સએપ એકાઉન્ટ હેક થયું અને ત્યારબાદ એમનું બેંક એકાઉન્ટ ખાલી થઈ ગયું. તો તમારી સાથે પણ આવી જ ઘટના ના ઘટે એ માટે હું અત્યારે તમને એક સેટિંગ કહીશ. તમારા મોબાઈલમાં તમારે આ સેટિંગ ચેક કરી લેવાના છે અને જો આ સેટિંગ ચાલુ હોય તો તમારે એને બદલી નાખવાના છે. તો નમસ્કાર, હું છું આપનો મિત્ર રામ ખુમાણ અને આપ મને જોઈ રહ્યા છો રામ ખુમાણ મારા ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પેજ પર. જો તમે મને ફોલો ના કર્યો હોય તો અત્યારે જ ફોલો કરી લેજો, આવી જ અવનવી માહિતી મળતી રહેશે. સૌપ્રથમ આપણા ઘરમાં કોઈ વડીલો હોય કે કોઈ મોટી ઉંમરના લોકો હોય તેમના મોબાઈલમાં સેટિંગ ઓટો ઓન હોય છે અને એમના કારણે હેકરો જ્યારે એમના મોબાઈલમાં એપીકે ફાઇલ અથવા તો કોઈ વિડીયો કે કોઈ સ્કેમ એપ મોકલે છે ત્યારે ઓટોમેટિક ડાઉનલોડ થઈ જતી હોય છે. આ એપ ઓટોમેટિક ડાઉનલોડ ના થાય એમના માટે અથવા તો ફોટો અથવા તો વિડીયો ઓટો ડાઉનલોડ ના થાય એમના માટે સૌપ્રથમ તમારે શું કરવાનું છે હું આપને જણાવીશ. સૌપ્રથમ તમારે સેટિંગમાં જવાનું છે, વોટ્સએપના સેટિંગની અંદર જવાનું છે, ત્યાં ડેટા એન્ડ સ્ટોરેજમાં જવાનું છે. તમે જેવા ડેટા એન્ડ સ્ટોરેજમાં જશો એટલે ત્યાં વેન મોબાઈલ યુઝિંગ લખેલું આવશે, વેન વાઈફાઈ યુઝિંગ લખેલું આવશે. આના પર તમારે ક્લિક કરવાનું છે. તમને સરળતા પડે એટલા માટે મેં અહીંયા સ્ક્રીનશોટ મૂકેલા છે સેટિંગના. હવે તમે અહીંયા જેવા ક્લિક કરશો એટલે તમને એક રીતે અહીંયા દેખાડશે કે ફોટો ટીક કરેલો છે ઓટો ડાઉનલોડ, પછી વિડીયો ટીક કરેલો હશે ઓટો ડાઉનલોડ, ઓડિયો ઓટો ડાઉનલોડ, બ્લુ ટીક હશે, ઘણા બધામાં ગ્રીન ટીક હશે અને નીચે હશે ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટમાં પણ ગ્રીન ટીક હશે. ગ્રીન ટીક હોય તમારા મોબાઈલમાં તો તમારે સમજવાનું કે તમારા મોબાઈલમાં વોટ્સએપ પર ફોટોઝ, વિડીયોઝ, ડોક્યુમેન્ટ ઓટોમેટિક ડાઉનલોડ થઈ જાય છે, જે તમે નથી કરી રહ્યા. આ તમારા માટે નુકસાનકારક. તમારે શું કરવાનું છે, આ બધા જ બોક્સમાંથી ટીક હટાવી લેવાના છે અને ત્યારબાદ તમારે સેવ કરી દેવાનું છે. હવે તમારા મોબાઈલમાં કોઈ પણ ક્યારેય એપીકે ફાઇલ મોકલશે, કોઈ સ્કેમર કે કોઈ હેકર પ્રયાસ કરશે વોટ્સઅપ કરવાનું, તો એ ફાઇલ ઓટો ડાઉનલોડ ના થાય અને તમે સ્કેમથી બચી જશો. વધુમાં વધુ લોકોને વિડીયો શેર કરજો, કેમ કે કોઈની મહેનતના જે પૈસા છે ને એ બચી જશે.